હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધી ઓનલાઈન સેશન. આજના ઓનલાઈન સેશનમાં આપણે જોવાના છીએ યુનિટ નંબર 3. બરાબર છે. યુનિટ નંબર 1 અને 2નો આપણે બહુ સારો એવો અભ્યાસ કર્યા. યુનિટ નંબર 1માં આપણે જોયું કે જેની અંદર આપણને એક હ્યુમન રોબોટ, બરાબર છે, પહેલા યુનિટમાં આપણે અગેન્સ્ટ ધી ઓડ્સ, કે જેની અંદર આપણે એ વાત કરી કે ભાઈ જનરલી કોઈ પણ વ્યક્તિ ધારે પોતે જે કામ ધ્યેય નક્કી કરે એ પોતે જો સખત મહેનત કરે તો ચોક્કસ એ વ્યક્તિ એ ધ્યેયને મેળવી શકે છે, પામી શકે છે. એટલે એ જ દર્શાવ્યું એમાં કે ભાઈ જ્વલંત સફળતા માટે તો કે ભાઈ સખત મહેનતની જરૂર પડે છે. બીજા યુનિટ હ્યુમન રોબોટ, તો હ્યુમન રોબોટમાં આપણે એ જોયું કે ભાઈ એક રોબોટ પાસે પણ એટલું સમજી શકે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું ખરાબ થતું હોય એવું કામ ક્યારે આપણે કરવું જોઈએ નહીં, કારણ કે કરેલા કામનો હિસાબ ચોક્કસથી આપવો જ પડે છે. એટલે ક્યારેય પણ કોઈનું પણ ખરાબ કરવું જોઈએ નહીં. હજી આપણે જોવાના છીએ યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 જોતા પહેલાં આપણે એક નાનકડું એવું પ્રી ટાસ્ક જોવાના છીએ. જોઈએ પ્રી ટાસ્ક શું છે. તમને તમારી સ્ક્રીન પર દેખાય છે P1, બરાબર. શું લખેલું છે જોઈએ. યુ મસ્ટ બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. શું કહે છે કે તમે વિશ્વમાં જે કાંઈ પણ બદલાવ જોવા માંગો છો એ તમારે જ કરવા રહ્યા. ડુ યુ નો હુ સેડ ધીસ? જાણો છો કોણે કહ્યું છે આ વાક્ય? ધેર આર પીપલ ઇન ઇન્ડિયા હુ ફોલો ધીઝ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી. કોણે કીધેલા છે આ વાક્ય? મહાત્મા ગાંધીએ. અને ઇન્ડિયાની અંદર એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે મહાત્મા ગાંધીની આ વાતને ફોલો કરે છે, એમનું અનુકરણ કરે છે. એન્ડ ઇન્ફ્લુઅન્સ એટલે અસર કરવી. એન્ડ ઇન્ફ્લુઅન્સ્ડ ધ લાઈવ્સ ઓફ ધ મેની. અને ઘણા બધા વ્યક્તિના જીવનને એમણે અસર પણ પહોંચાડી છે. So let's read about to such a people who with their small initiative changes the lives of many. શું કહે છે? લેટ્સ રીડ. ચાલો વાંચીએ અબાઉટ, એમના વિશે. ટુ સચ અ પીપલ, એવા બે વ્યક્તિઓ વિશે હુ વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ, કે જેમણે પોતાની નાનકડી શરૂઆતથી ચેન્જડ ધ લાઈવ્સ ઓફ મેની, કે જેમણે ઘણા બધા વ્યક્તિઓનું જીવન બદલી નાખ્યું હોય. ફર્સ્ટ આપણે જોવાના છે અ વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુ ઓફ ધ કન્ટ્રી ટુડે. શું કહે છે કે આજે દેશની અંદર વેસ્ટેજ ઓફ વોટર એટલે કે પાણીનો બગાડ સૌથી ગંભીર સમસ્યા છે, સૌથી મોટી સમસ્યા છે. ફ્રેન્ડ્સ, અહીંયા સુધી કે ભાઈ એવું પણ કહેવાય છે કે રાજસ્થાનના અમુક ગામની અંદર લોકો પાણીના ટાંકાને પણ લોક મારીને રાખે છે. શું કામ? જેથી કરીને કોઈ પાણી ન ચોરી જાય. તો આપણે સરળતાથી સમજી શકીએ કે ખરેખર પાણીની અછતનો કેટલો ગંભીર પ્રશ્ન હશે, કે લોકો એ સમસ્યાથી કેટલા પીડાતા હશે, કે લોકો પાણીની ચોરી કરવા માટે પણ મજબૂર થઈ જાય છે. આપણે જુઓ, જનરલી કોઈ વ્યક્તિ આપણી ઘરે માગવા ભાઈ એક ડોલ પાણી આપો ને, તો આપણે એક ડોલ એમને આપી દે, આપણને કોઈ ફરક નથી પડતો. તો એ લોકો પાણી જેવી નજીવી વસ્તુને પણ ચોરી કરવા તૈયાર થઈ ગયા. ઇટ મીન્સ કે એ લોકોએ ખરેખર એટલી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા હશે. એટલે એવું કહે છે કે ભાઈ વોટર વેસ્ટેજ ઓફ વોટર, પાણીની સમસ્યા છે, પાણીનો બગાડ છે, એ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે. તમે જોઈ શકો છો આમ તેમ રોડ ઉપર કેટલું પાણી વેડફાતું હોય, જે આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. આપણા ઘરની અંદર પણ પાણીનો ઘણો ખરો બગાડ થતો હોય. જેમ કે આપણે પીવા માટે પાણી જોઈતું હોય, આપણને ખબર છે કે આપણે અડધો ગ્લાસ જોઈએ છે, આપણે આખો ગ્લાસ પાણીનો ભરીએ છીએ, અડધો પીને અડધો વોશ બેસિનમાં ઠલવી દઈએ છીએ. એટલે પાણીનો બગાડ આપણે આપણી સગી આંખે જોઈ શકીએ છીએ, એટલા મોટા પ્રમાણમાં થાય છે. બટ ધેર ઇઝ વન મેન, પણ અહીંયા એક એવો વ્યક્તિ છે હુ ડિસાઇડેડ, જેમણે નક્કી કર્યું ટુ હેલ્પ અ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ અ સિંગલ હેન્ડેડલી. એમણે એવું નક્કી કર્યું ટુ હેલ્પ અ પીપલ, તે લોકોને મદદ કરશે. સ્ટોપ ઇટ, તે લોકોને પાણીને અટકાવવામાં લોકોની મદદ કરશે. બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડેડલી મતલબ એકલે હાથે, એકલો વ્યક્તિ પણ એનાથી બનતી હશે એટલી લોકોને મદદ કરશે, જેથી એ વ્યક્તિ પાણીના બગાડને બંધ કરી શકે, અટકાવી શકે. ધેરફોર, અને તેથી જ, તે માટે જ, હી ઇઝ અલ્સો નોન એઝ વન મેન NGO.
તેથી જે વ્યક્તિને વન મેન એનજીઓના નામથી બિરુદ આપવામાં આવ્યું છે, એ નામથી પણ લોકો ઓળખે છે. એટલે કે આ એક વ્યક્તિ એક આખા એનજીઓ બરાબર છે. જે એનજીઓમાં 25-30 માણસો કામ કરતા હોય એના બરાબર આ વ્યક્તિ છે કે એને એકલા હાથે એટલું સરસ, એટલું વ્યવસ્થિત રીતે કામ કરેલું છે. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ ધ વોટર વેસ્ટેજ. ને શું કહે છે કે રાઇટર, તેઓ સારા એવા લેખક છે, આર્ટિસ્ટ કલાકાર છે, કાર્ટુનિસ્ટ અને એક કાર્ટૂન બનાવનારા વ્યક્તિ પણ છે. આબિદ સુરતી જેનું નામ છે, વેજીસ અ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ, અને તેઓ પાણીના બગાડ સામે જંગ છેડે છે અને એકલા હાથે આખો જંગ લડે છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ ખરેખર આપણે એવું કહીએ કે ભાઈ આવું બધું સામાજિક કામ કરવું એ નવરા બેઠાનું કામ છે, તો બિલકુલ ખોટી વાત છે. કોઈની પણ મદદ કરવી, કોઈ સમાજ માટે કે દેશ માટે કામ કરવું, તો એ નવરો બેઠો વ્યક્તિ ક્યારેય નહીં કરી શકે. એ જ વ્યક્તિ કરી શકશે જે પોતાની જાતને કામમાં ઓતપ્રોત રાખતો હોય, કારણ કે એ જ વ્યક્તિ આ બધી બાબતોને સરળતાથી વ્યવસ્થિત રીતે સમજી પણ શકશે અને હેન્ડલ કરી પણ શકશે. એટલે શું કહે છે કે ભાઈ આ વ્યક્તિ તો કે લેખક છે, સારા એવા કલાકાર છે, કાર્ટુનિસ્ટ છે, એવા આબિદ સુરતી પાણીના બગાડ સામે એકલે હાથે જંગ છેડે છે. એવરી સન્ડે, દર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર, આ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા, વોક અરાઉન્ડ હોમ્સ ઇન અ મુંબઈ, મુંબઈમાં પોતાના ઘરની આસપાસ રહેલા વિસ્તારોમાં આ ચક્કર લગાવે છે. એન્ડ ફિક્સિંગ લીકિંગ ટેપ્સ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. ટેપ એટલે નળ, અને જે લીક થયેલા નળ હોય એટલે કે જે નળમાંથી પાણીના ટીપાને આવું પડતું હોય, આવા જે નળ હોય એમને ફિક્સ કરે છે. એટલે કે એવા નળને યોગ્ય રીતે બંધ કરે છે, મજબૂત કરે છે. એમાં કંઈક ટૂંકમાં નળનું જે અંદરનું જે ઢીલું પડી ગયું હોય તે પાછું ટાઈટ કરી આપે. ટૂંકમાં નટ બોલ્ટ ઢીલા પડી ગયા હોય, કોઈ જગ્યાએ વાલ તૂટી ગયો હોય તો એ નવો નાખી આપે. આ રીતનું નાના મોટું કામ કરીને સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, પાણીના દરેક ટીપાને બચાવે છે. વન્ડરફુલ આઈડિયા, ખરેખર ખૂબ અદ્ભુત વિચાર છે. ઇઝન્ટ ઇટ? છે કે નહીં? આબિદ સેઝ, અને આબિદ સુરતી એવું કહે છે, ઇફ આઈ કેન યુ કેન. જો હું કરી શકતો હોય તો તમે ચોક્કસ કરી શકો. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? તમે મધર ઓફ ઓર્ફન્સ એટલે ઓર્ફન્સ એટલે અનાથ, તો મધર ઓફ ઓર્ફન્સ એટલે કે અનાથોની માતા વિશે સાંભળ્યું છે? સિંધુમતી સ્પાર્કલ ઇઝ અ સોશિયલ વર્કર. સિંધુમતી સ્પાર્કલ એક સોશિયલ વર્કર છે, એક સામાજિક કાર્યકર છે. હુ હેઝ એડોપ્ટેડ મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન સો ફાર. ખૂબ ઓછા સમયની અંદર તેણીએ 1000 કરતાં પણ વધારે બાળકોને એડોપ્ટ કરેલા છે, દત્તક લીધેલા છે. બહુ મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ વ્યક્તિ 5 કે 10 દિવસ રોકાવા આવ્યું હોય તો આપણને એમ થાય કે હવે આ જાય ને તો હાથ જોડવી. આપણે આપણા 4-5 ભાઈ બહેન હોય ને તો એને મમ્મી કદાચ એકલા હાથે 4-5 ભાઈ બહેનને સંભાળે ને તો થાકી જાય. તો અહીંયા તો સિંધુમતી સ્પાર્કલ 1000 જેટલા અનાથ બાળકોને દત્તક લે છે. તો એને કઈ રીતે સાચવતા હશે, કેટલું પેશન્સલી અધીરા થઈને એ કામ કરતા હશે કે 1000 જેટલા બાળકોને તેઓ એડોપ્ટ કરે છે, એટલે કે એમને દત્તક લે છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બિંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ. અને એમનું જીવન તો કે અનવોન્ટેડ ચાઇલ્ડ એટલે કે એક ન જોઈતા બાળકથી એમના આ જીવનની શરૂઆત થાય છે. હર હસબન્ડ એબન્ડેડ, એટલે છોડી દેવું, તરછોડી મૂકવું. એબન્ડેડ હર વેન શી વોઝ 9 months પ્રેગ્નન્ટ. ને જ્યારે તેણી ગર્ભવતી હતી એવા સમયે એમનો પતિ એમને છોડીને જતો રહે છે, કારણ કે એ પોતે આ બાળક ઈચ્છતો હતો નહીં. જ્યારે સિંધુમતી એ બાળકનું અબોર્શન કરાવે એટલે કે બાળકને મારી નાખવા માટે ઈચ્છતા ન હતા, એ બાળકને જન્મ આપવા ઈચ્છતા હતા, એટલા માટે એમનો પતિ એમને છોડીને જતો રહે છે અને ત્યાંથી એમની લાઈફ સડનલી બદલી જાય છે. શી હેઝ હેડ ટુ બેગ ઓન ધ સ્ટ્રીટ ટુ સર્વાઈવ એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. ને શું કહે છે? શી હેડ ટુ બેગ એટલે ભીખ માંગવી, અને તેણીની ઓન ધ સ્ટ્રીટ એટલે કે શેરીઓમાં, સોસાયટીઓમાં તેની ભીખ માંગવા માટે મજબૂર થઈ જાય છે, કારણ કે એમનો હસબન્ડ કમાતો હતો અને એ વ્યક્તિ એમને છોડીને જતો રહ્યો. તો પછી તો એવા સમયે આ વ્યક્તિનું ધ્યાન કોણ રાખે? હવે તેની પ્રેગ્નન્ટ છે એટલે એ સમયે તેની કોઈ જગ્યાએ એવું બધું કામ પણ ન કરી શકે, તો પછી ઘર ચલાવવું કઈ રીતે? પોતાની જાતને ખવડાવવું શું? કારણ કે બાળક માટે પણ તેને પોતાની જાતને જીવતી રાખવી પડે. અને તેણી તો કે સર્વાઈવ માટે, જીવન જીવવા માટે શેરીઓમાં ભીખ માગવા માટે મજબૂર થઈ ગઈ. એન્ડ રિયલાઇઝ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન.
અને ત્યારે તેને રિયલાઇઝ થયું, ખ્યાલ આવ્યો કે ભાઈ અનાથ બાળકોની લાઈફ કઈ રીતની હશે, અનાથ બાળકો કઈ રીતે જીવતા હશે, એની પરિસ્થિતિ તેણીને ત્યારે સમજાય છે. હર સર્ક્યુમસ્ટન્સીસનો મતલબ થાય પરિસ્થિતિ, કન્ડિશન, અને તેણીની કન્ડિશન ફોર્સ્ડ હર, દિવસે ને દિવસે એટલી ખરાબ બનતી હતી કે પરિસ્થિતિને મજબૂર કરતી હતી ટુ લોસ અ કરેજ, કે તેની હિંમત હારી જાય, એન્ડ સ્કમ્બ ટુ ધ એડવર્સ સિચ્યુએશન, અને તેણી આ એડવર્સ સિચ્યુએશન એટલે કે વિરોધી પરિસ્થિતિની સ્કમ શરણાગતિ સ્વીકારે, તેની હિંમત હારી અને હાર માની લે, કારણ કે પરિસ્થિતિ દિન પ્રતિદિન ખરાબ થતી જતી હતી. અને એ ખરાબ પરિસ્થિતિમાં પણ તેની હિંમત હારી જાય, કારણ કે પરિસ્થિતિ રોજ ખરાબ બનતી જાય, આપણે મુશ્કેલીઓથી રોજ લડવાનું થાય તો આપણે કંટાળી જઈએ, કારણ કે આપણા લાઈફમાં નકરા દુઃખ અને દુઃખ જ આવે તો આપણે કંટાળી જઈએ. પણ દુઃખ પછી સુખ, પછી પાછા દુઃખ, ક્યારેક બહુ વધારે મોટા દુઃખ આવી જાય તો ક્યારેક બહુ હાઈફાઈ સફળતા મળીને સુખ આવી જાય, આવું ચાલે છે એટલે આપણને જીવવાની મજા આવે. પણ આની કન્ડિશન તો રોજ ખરાબ થતી જતી હતી, તેથી તેની એટલી બધી ખરાબ થઈ ગઈ કે તેની કદાચ હારીને મૃત્યુ સ્વીકારી લે, આવું સ્વાભાવિક રીતે બની શકે. પરંતુ સિંધુતાઈ એમર્જ સ્ટ્રોંગર વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ. પણ અહીંયા સિંધુતાઈ કંઈક અલગ જ છે. શું કહે છે કે શી બીકમ એમર્જ સ્ટ્રોંગર, તેની મજબૂત બનતી જાય છે, વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ, તે જે પણ કાંઈ મુશ્કેલીનો સામનો કરતી જાય છે, એક મુશ્કેલીનો સામનો કરે એટલે તેની મજબૂત થઈ હોય, બીજી માટે લડવા તૈયાર થઈ જાય. એટલે જેમ એક પછી એક મુશ્કેલીનો સામનો કરતી જાય છે, તેમ તેની વધુને વધુ મજબૂત બનતી જાય છે. ટુડે શી પ્રાઉડલી સીઝ, આજે તેની ગર્વથી કહે છે, આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન, જેનું આ દુનિયામાં કોઈ નથી એની માટે હું છું. એટલે જેનું આ દુનિયામાં કોઈ નથી, અનાથ છે, એના માટે સિંધુતાઈ હંમેશા જીવતા છે, સિંધુતાઈ હંમેશા એમને આવકારે છે. અને આવા લોકોને સિંધુતાઈ ખરેખર ખૂબ સારી એવી પરવરિશ આપે છે અને બાળકોને ભરણ પોષણ કરીને મોટા કરે છે. ખરેખર ખૂબ જ ગ્રેટ, બહાદુરીને એવું વર્ક કહી શકાય. એ જ પ્રમાણેને આપણો આજનો યુનિટ પણ જોવાના છીએ, જે એક નાનકડા વ્યક્તિ પોતાના લાઈફને કઈ રીતે પર્યાવરણ માટે સમર્પિત કરી દે છે એ આપણે અહીંયા જોવાના છીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક વાર્તાલાપ થાય છે, સંવાદ થાય છે, જે આપણને અહીં પાઠના સ્વરૂપમાં આપેલો છે. જોઈએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિ લગભગ મહેજ 17 વર્ષની ઉંમરના હશે. જ્યારે હી ફાઉન્ડેડ ધ NGO, જ્યારે તેઓ એક NGOની સ્થાપના કરે છે. NGOનું મતલબ થાય નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થા, કે જે સમાજમાં જે લોકો પછાત વર્ગના છે, સમાજમાં જે લોકોને મુશ્કેલ પરિસ્થિતિ છે, એવા વ્યક્તિઓને એ આ સંસ્થા છે હેલ્પ કરવાનો પ્રયત્ન કરે છે. એ શું કહે છે કે આ NGOની સ્થાપના તેઓ કરે છે. એન્ડ હી ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. જે NGOનું નામ શું હોય છે? એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બિગિનિંગ વિથ અ ટર્ટલ વોક, a move to save a turtle egg and young hatchlings in ચેન્નઈ. શું કહે છે કે એની શરૂઆત ક્યાંથી થાય છે? તો એક કાચબાના ઈંડા બચાવવાથી, એટલે કે ટૂંકમાં એક નાનકડી એવી શરૂઆત થાય છે, કાચબાના ઈંડા બચાવવાથી એ લોકો આ કામની શરૂઆત કરે છે. એન્ડ નાવ ચેન્નઈ ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ હેવ ક્લીન્ડ ધ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. શું કહે છે કે આની શરૂઆત ખૂબ જ ટર્ટલ વોક, એક ધીમી એવી શરૂઆત થાય છે, કાચબાના ઈંડા બચાવવાથી એની શરૂઆત થાય છે, અને ધીમે ધીમે આખા ચેન્નઈમાં એ કામ કરવા લાગે છે. અને આજે તો અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલિયન્ટર્સ એટલે સ્વયંસેવકો, અરુણ અને એના સ્વયંસેવકોની ટીમ હેવ ક્લીન્ડ બીચીસ એટલે કે દરિયાકાંઠો સાફ કરે છે. એન્ડ વેરિયસ વોટર બોડીઝ, અને બીજા નાના મોટા જળાશયો પણ સાફ કરે છે. ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. શું કહે છે? ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પોંડિચેરી આવી અલગ અલગ જગ્યાઓ પર, આ અલગ અલગ શહેરોની અંદર તેઓ તો કે ભાઈ દરિયાકાંઠા સાફ કરે છે અને નાના મોટા જળાશયો પણ સાફ કરે છે. ધ ટીમ, આખી એની જે સ્વયંસેવકોની ટીમ છે શું કામ કરે છે? તો ધ ટીમ ક્લીન અ લેક્સ,
લેક્સ એટલે તળાવ. આ ટીમ છે એ આખા તળાવો સાફ કરે છે. બીચીસ દરિયાકાંઠા સાફ કરે છે. એન્ડ ઝૂઝ એટલે જ્યુસ નહીં, ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયો સાફ કરે છે. પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષો રોપવાનું કામ કરે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે, અને તે લોકો શું કરે છે? એડ્યુકેટ એટલે જાગૃત કરવાનું, લોકોને જાગૃત કરવાનું કામ કરે છે. થ્રુ અ સ્ટ્રીટ પ્લે શેરી નાટકો દ્વારા. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ બનાવે છે. તેઓ શું કામ કરે છે? તો કે ભાઈ તે લોકો પર્યાવરણને બચાવવાનું કામ કરે છે. અને સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવે છે કે ભાઈ આપણે કેવી રીતે પર્યાવરણને બચાવવું જોઈએ, શું કામ બચાવવું જોઈએ, પર્યાવરણને બચાવવાથી આપણને શું ફાયદા. આવી નાની મોટી બાબતો પર તે દરેક લોકોને શેરી નાટકો દ્વારા સમજાવે છે, જેથી કરીને લોકોમાં પણ જાગૃતિ ફેલાય. And Arun's team has a student who joined him when they were in class 7. અને શું કહે છે કે અરુણની ટીમમાં એક એવો પણ વિદ્યાર્થી છે કે જે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે એમની સાથે જોડાયેલો હતો. 7મા ધોરણમાં ભણતો વ્યક્તિ હોય એટલે કંઈ એટલી બધી જાજી ખબર પણ ન પડતી હોય, પણ એ કામથી એટલો બધો પ્રભાવિત થયો કે અરુણની ટીમ સાથે જોડાયો. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને પછી 5 વર્ષ પછી આજે પણ એમની સાથે જોડાયેલો છે, એમની સાથે કામ કરે છે. નહીંતર આપણને ખબર છે કે નવું કામ હોય એટલે આપણને શરૂ કામ કરવાની બહુ મજા આવે, અને પછી આપણે કંટાળવા લાગીએ એટલે કામમાં આળસ આવવા લાગે. પણ આ વ્યક્તિ 7મું ભણતો હતો ત્યારથી લઈને આજે પણ તે વ્યક્તિ એની સાથે જોડાયેલો છે. ઘટનાને 5 વર્ષ થઈ ગયા, પણ તેમ છતાં આજે પણ એ પર્યાવરણનું કામ એટલા જ ઉત્સાહથી કરી રહ્યો છે. ઓકે, હવે એનું આપણે ઇન્ટરવ્યૂ જોઈએ કે એને કેવા પ્રકારના સવાલો પૂછ્યા અને એને શું જવાબો આપ્યા એ આપણે જોઈએ. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? અને શું કહે છે કે which experience એવો કયો અનુભવ એઝ અ ચાઇલ્ડ બાળક તરીકે ઇન્સ્પાયર્ડ યુ તમને એમણે પ્રેરિત કર્યા ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. શું કહે છે કે એઝ અ ચાઇલ્ડ બાળક તરીકે એવી કઈ ઘટના બની કે તમને પર્યાવરણનું કામ કરવા માટે તેમણે પ્રોત્સાહિત કર્યા, તમને પર્યાવરણનું કામ કરી શકો એ માટે જાગૃત કરે, એવી કઈ ઘટના બની. એન્ડ વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી સૌથી પહેલી પ્રવૃત્તિ કઈ હતી. અ બ્યુટિફુલ લેક, એક સુંદર મજાનું તળાવ હતું. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની પાસે. નેક્સ્ટ ટુ એટલે એકદમ બાજુમાં જ, મારા ઘરની બાજુમાં એક સુંદર મજાનું તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કે જ્યાં એક સમયે ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ રહેતા હતા. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે દેડકાઓ, પક્ષીઓ અને સાપનું ઘર હતું. વોઝ હેવીલી પોલ્યુટેડ, એને ખૂબ જ ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, અને પ્રદૂષણ શું કહે છે તો એ પ્રદૂષિત થવાના કારણે લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એટલે કે માખી મચ્છરનો ઉપદ્રવ ત્યાં વધવા લાગ્યો. એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન્ટુ અ અગલી નેબરહુડ, અને મારી પડોશનું રહેલું સુંદર મજાની જગ્યા ધીમે ધીમે અગલી ખરાબ જગ્યામાં પરિવર્તન પામી. નહીંતર મારા ઘરની સૌથી સુંદર આજુબાજુની સુંદર જગ્યા હતી, પણ હવે ધીમે ધીમે સુંદર છે એ ખરાબ જગ્યામાં સૌથી સુંદર જગ્યા સૌથી ખરાબ જગ્યામાં ફરવાઈ ગઈ. એન્ડ ધીસ હર્ટ મી બેડલી, અને શું કહે છે કે આના કારણે હું ખૂબ જ ખરાબ રીતે હર્ટ થયો, ખૂબ જ ગંભીર રીતે મને આનું દુઃખ લાગ્યું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું આના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. એન્ડ આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, અને હું મારા 2-4 મિત્રો સાથે અમે ભેગા થયા. એન્ડ ક્લીનડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, અને મારા ઘરની પાસે રહેલું તળાવ અમે લોકોએ સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, આ મારી સૌથી પહેલી પ્રવૃત્તિ હતી. શું કહે છે કે હવે સવાલ પૂછાય કે વોટ ઇઝ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી, અને પહેલી પ્રવૃત્તિ કઈ હતી તો તે પોતાના ઘરની પાસે રહેલું તળાવ સાફ કરે છે. આ એમની સૌથી પહેલી એક્ટિવિટી છે, એની સૌથી પહેલી પ્રવૃત્તિ છે કે એમના ઘરની
પાસે રહેલું સુંદર મજાનું તળાવ જે ખરાબ થઈ ગયું હતું એમણે આ લોકો મળીને સાફ કરી આપે છે. What kind of support did you get from your parents and teachers? And was there any conflict between study time and activism? શું કહે છે કે what kind of support did you get? કેવા પ્રકારનો સહકાર મળે છે તમને ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમારા માતા પિતા અને તમારા શિક્ષકો પાસેથી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? ક્યારે પણ સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસનો સમય અને એક્ટિવિઝમ પ્રવૃત્તિ તમારે કરવા ન હોય એ બંને સમય વચ્ચે ક્યારેય પણ કોન્ફ્લિક્ટ એટલે કે ક્યારેય એવું બન્યું છે કે ભાઈ પ્રવૃત્તિના કારણે સ્ટડી પર ધ્યાન ન આપી શકાયું હોય અથવા તો સ્ટડીના કારણે તમે પર્યાવરણની પ્રવૃત્તિ પર ધ્યાન ન આપી શક્યા હોય, ક્યારેક પ્રવૃત્તિની અસર આપણા અભ્યાસ પર થાય, એવું ક્યારેય બન્યું છે ખરું? તો કહે છે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સપોર્ટિવ એટલે સૌથી વધારે સહકારાત્મક. મારા માતા પિતા છે સપોર્ટિવ છે એટલે કે મને સહકાર કરે છે, સાથ આપે એવા છે. હુ અન્ડરસ્ટુડ કે જે બરાબર સમજે છે. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. એમને ખબર છે કે મારો ઇન્ટરેસ્ટ, મારો રસ છે પર્યાવરણમાં છે. તે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. અને તેઓએ મને ક્યારેય પણ હું જે ઈચ્છું છું એ કરતાં મને અટકાવ્યો નથી. એટલે શું કહે છે કે ધે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ મને ક્યારેય પણ હું જે ઈચ્છું છું એ કરતાં મને અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ, જ્યારે મારી બાજુથી, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં લોકોને એ વાતની પૂરેપૂરી ખાતરી અપાવી છે કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. હું મારા માતા પિતાને કોઈ પણ રીતે નિરાશ નહીં કરું. હું એવું કોઈ પણ કામ નહીં કરું કે જેથી એ લોકોને દુઃખ પહોંચે. જેમ કે હું પર્યાવરણનું કામ કરતો હોય પણ એમની અપેક્ષા એવી હોય કે મારું રિઝલ્ટ સારું આવવું જોઈએ, હું મારા અભ્યાસ પર પૂરેપૂરું ધ્યાન આપું, તો હું એવું જ કરું છું કે ભાઈ જેમ મને એ લોકો પર્યાવરણનું કામ કરવાની પરવાનગી આપે છે તો સાથે સાથે હું લોકોને એવું રિઝલ્ટ આપું છું કે જેથી એ લોકોને સંતોષ થાય. મારા અભ્યાસનું પણ હું પૂરેપૂરું ધ્યાન રાખું છું જેથી એ લોકો કોઈ પણ રીતે નિરાશ થાય નહીં. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ. શું કહે છે કે આઈ ઓલવેઝ ઇન્ફોર્મ, હું હંમેશા એમને માહિતગાર કરું છું ધેમ અબાઉટ એવરીથિંગ, એ દરેક વસ્તુ ધેટ આઈ ડીડ, હું જે કાંઈ પણ કરું છું ને એ બધી વસ્તુથી એને માહિતગાર કરું છું કે હું હવે આમ કરવાનો છું અથવા આમ કરું છું, અત્યારે આ કરું છું, આ બધા કામથી એને માહિતગાર કરું છું. એન્ડ ધેટ આઈ ડીડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન. અને કોઈ પણ કામમાં જમ્પ લગાવતા પહેલાં, કોઈ પણ કામને હાથમાં લેતા પહેલાં હું એમને ચોક્કસથી એ પૂછું છું કે ભાઈ એની સલાહ લઉં છું કે ભાઈ આ પ્રકારનું કામ છે, આમ છે, કરવું જોઈએ કે નહીં. આ દરેક વાત હું એમને પૂછું છું. આઈ હેવ અ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારી પાસે એવા શિક્ષકો પણ છે કે જે મને શીખવે છે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કેવી રીતે વસ્તુઓને સમજવી જોઈએ, કેવી રીતે વસ્તુઓને હાથમાં લેવી જોઈએ, એ મને એવો બરાબર સમજે છે, શીખવે છે. તે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટી મતલબ માનવતા. તેઓ મને માનવતા શીખવે છે. સો દેટ, જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, જેથી કરીને હું અહંકારી કે દંભી વ્યક્તિ ન બની જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને એવું ન વિચારવા લાગું કે હું કોઈ સુપરસ્ટાર છું, કોઈ ફિલ્મી હીરો જેમ છું. એન્ડ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ પર્યાવરણના આ બધા કામો કરી રહ્યો હતો તો મને ખુદને અહંકાર કે અભિમાન ન આવી જાય એ માટે તેઓ હંમેશા મને તો કે ભાઈ હ્યુમિલિટી, માનવતા શીખવે છે. They taught me to simple and keep learning all the time. તેઓ મને શું શીખવે છે તો કે કીપ સિમ્પલ, હંમેશા સાદાઈપૂર્વક રહેવાનું. એન્ડ બીજું શું શીખવે છે તો કે કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને દરેક સમયે હંમેશા શીખતું રહેવાનું, અભ્યાસ કરતું રહેવાનું, હંમેશા અભ્યાસ, જ્યાં પણ નવું જે કાંઈ નવું શીખવા મળે છે એ હંમેશા જીવનમાં શીખતું રહેવાનું, એવું એ લોકો મને હંમેશા શીખવે છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ સામાજિક કાર્યકર કે આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટ. હું પર્યાવરણ પ્રેમી છું કે જેને પર્યાવરણના કામો કરવા ગમે છે. બાકી હું કોઈને સારું લાગે એટલા માટે કે હું કંઈ મોટો કોઈ મહાન નેતા બનવા માટે આ કામ કરતો નથી. હું પર્યાવરણ મને ગમે છે જેથી હું પર્યાવરણનું કામ કરું છું.
આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને ખરેખર આ કામ કરતાં કરતાં હું ઘણું બધું નવું શીખું છું. મારી અંદર ઘણી બધી નવી બાબતોનો સંચાર થાય છે. મને નવું નવું નોલેજ જાણવા અને શીખવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં અહીંયા સુધી. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.